શ્રી ગણેશાય નમઃ. ભક્તિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે શનિવાર અને કાલ અષ્ટમી છે. તો અને કાલ અષ્ટમી શરૂ થાય છે બપોરે 2:02 શરૂ થાય છે, જે સમાપ્ત થશે કાલે 10 તારીખે બપોરે 3:06. તો અને આ કાલ અષ્ટમી એ કાલભૈરવ દાદાને સમર્પિત છે. વદ પક્ષની આઠમ. અને કહેવામાં આવે છે કે ભગવાન શિવનું રુદ્ર રૂપ એ જ કાલભૈરવ દાદા, અને એમની પૂજા અર્ચના કરવાથી એવું કહેવાય છે કે શનિ દોષ, રાહુ, કેતુ એના બધા અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે આપણને. અને આ તો પછી શનિવારે છે. તો હરિ અને હરનો મિલનનો દુર્લભ સંયોગ છે. એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન પણ આઠમના દિવસે જન્મ્યા હતા. એટલે જે બધી આઠમ આવે છે વદ પક્ષની, એ પણ આપણે માસિક અષ્ટમી તરીકે ઉજવીએ છીએ. અને કાલભૈરવ દાદાની પણ પદ આઠમ છે. તો હરિ અને હર બંનેના મિલનનો આ દુર્લભ સંયોગ છે. તો આપણે કૃષ્ણ ભગવાનની પણ પૂજા આરાધના અને એમના જાપ કરી શકીએ છીએ, અને સાથે સાથે શિવની પણ આરાધના કરી શકીએ છીએ. અને એમનો વિશેષ મંત્ર જાપ, પૂજા પાઠ કરવાનો રાત્રિનો સમય છે. કે એમનો જન્મ જેવી રીતે રાત્રે થયો હતો, એટલે રાત્રિના ટાઈમે અને પૂજા અર્ચના, મંત્ર જાપ એ બધા કરવાનો ટાઈમ રાતના 12 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો, જે શુભ ફળ આપશે તમને. તો હરિ અને હર બંનેને પ્રસન્ન કરવાનો આ એક દુર્લભ સંયોગ છે. તો તમે બધા એનો અચૂકથી લાભ લેજો, અને શિવને પણ યાદ કરજો, અને કૃષ્ણ ભગવાનને પણ યાદ કરજો. જય શ્રી કૃષ્ણ.